નમસ્તે સ્ટુડન્ટ્સ. હવે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના જેટલા સ્વાધ્યાયના દાખલાઓ છે એની વન બાય વન ડિસ્કશન કરીએ છીએ. એમાંનો જે પહેલો દાખલો છે એ છે 11મો દાખલો. અને 11, 12, 13, 14 અને 15 બધામાં તમને લોજિક પરિપથો આપેલા છે અને એ પરિપથો માટે કયો ગેટ તરીકે કામ કરે અથવા તો અ, એ ટ્રુથ ટેબલ કેવું હોઈ શકે એ તમારે નક્કી કરવાનું છે. હવે બે રીતે આપણે આવા પ્રકારના દાખલાઓ ગણી શકીએ. બરાબર સમજજો. એક બુલિયન સમીકરણ ઉપરથી આપણે આનો સીધો જવાબ મળી જશે. બુલિયન સમીકરણ જે છે એની મદદથી સોલ્વ કરવાની પદ્ધતિ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, પરંતુ એ ખૂબ જ સહેલી છે. એક કે બે સમીકરણો છે એ તમારે ફક્ત યાદ રાખવાના થશે અને એના પરથી બાકીની સમજૂતી થશે. ફરીથી એક વખત તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો જે લેક્ચર છે એન્ડ ઓર નોટ અને નેન્ડ તથા નોર ગેટની સમજૂતી એનો ખાસ જોઈ જજો. કયો ગેટ કેવી રીતે કાર્ય કરે છે એ સમજવું ખૂબ જરૂરી છે. અને જે મટીરિયલ મેં મૂક્યું છે એમાં તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું જે બુલિયન એલ્જીબ્રાથી સમજૂતી છે એ પણ આપેલી છે. તો તમારે એક ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે, એને આપણે કહીએ છીએ એને આપણે આમ લખીએ અને આપણે કહીએ છીએ સોરી break the line change the sign. આ રૂલ તો નથી પણ આની સમજૂતી છે. બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન રૂલ. આ હું અત્યારે 11મા ઉદાહરણમાં કરાવું છું, પણ આપણે પછી બધા ઉદાહરણમાં આનો ઉપયોગ કરવાના છીએ. પણ આ એમસીક્યુ માટે એન્ટ્રન્સ પરીક્ષાઓ જે છે એમાં તમારે કરવાનો આવશે. જો તમને ગણતરીના દાખલાઓમાં પૂછાય થિયરીમાં, તો એમાં તમારે ટ્રુથ ટેબલ દોરી અને જ સમજૂતી આપવાની રહેશે. જે મેં મટીરિયલ તમને મૂકેલું છે એ મટીરિયલમાં જે પ્રમાણે ઉલ્લેખ છે એ જ પ્રમાણે તમારે જો તમને 2 કે 3 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય તો લખવાનું છે. આ ફક્ત એમસીક્યુ માટેની શોર્ટ મેથડ જે છે એ આપણે કરીએ છીએ. તો એ ઓર બી બાર આમ આપ્યું હોય, આને આપણે બોલીએ છીએ નોટ એ ઓર બી, એટલે એ ઓર બી નથી એવો આનો મતલબ થયો. તો બુલિયન એલ્જીબ્રામાં આને આમ લખી શકાય એ બાર એન્ડ બી બાર. એટલે જુઓ તમે આ જે લાઈન છે એ બ્રેક કરો છો તો સાઇન જે છે એ ચેન્જ થઈ જશે. એટલે ઉપર એ ઓર બી કે એ એન્ડ બી નો બાર હોય અને ઇન્ડિવિડ્યુઅલ બાર લખવા હોય સ્વતંત્ર ઇનપુટનો એ નો અથવા બી નો, તો વચ્ચેની સાઇન જે છે એ ચેન્જ થઈ જશે. આ જ રીતે આપણે એ એન્ડ બી બાર એમ હોય તો આપણે એ બાર ઓર બી બાર એમ લખી શકીએ. તો જો અગેન બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, એટલે લાઇન બ્રેક થઈ અને સાઇન ડોટ હતું એમાંથી પ્લસ થઈ ગયું, એટલે કે એન્ડ માંથી ઓપરેશન જે છે એ ઓર ઓપરેશન થઈ ગયું. તો આ જે છે એ આટલો સેક્શન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર MCQ solution for NEET or JEE or GUJSET. એટલે આ તમને યાદ હોવું જોઈએ. મુખ્યત્વે આપણે ગણતરીઓ જે છે એ આના પરથી જ કરશું. અત્યારે આમનામ રાખો, આપણે પહેલા ટ્રુથ ટેબલ થી ગણતરી કરીએ, પછી છેલ્લે જોઈએ કે કેટલી સહેલી રીતે તમે આ કયો ગેટ નું ઓપરેશન કેવું છે એ તમે કરી શકો છો. તો હવે આપણે આપણા દાખલા પર પાછા આવીએ. તો પહેલા એ નો જવાબ, એમાં જે પરિપથ આપેલો છે એનો આપણે જવાબ લઈએ. તો ટ્રુથ ટેબલ દોરશું આપણે. તો જુઓ તમે ટ્રુથ ટેબલ આપેલા પરિપથ માટે હું આખું ટ્રુથ ટેબલ દોરું છું. તમારે જવાબમાં આખું ન દોરવું હોય તો પણ ચાલશે. જુઓ
અહીંયા એ છે, એ અહીંયા બી, એટલે આ એ નું ખાનું, આ બી નું ખાનું. પછી જો અહીંયા વચગાળાનો આઉટપુટ છે એને આપણે વાય બાર કહીએ, તો એમથી સહેલું પડશે, વાય બાર, અને ફાઇનલ અહીંયા આઉટપુટ જે આવે એ વાય થયો. હવે તમને ખબર છે કે આ ગેટ જે છે એ નોર ગેટ છે, આ ઓર અને આગળ આ સર્કલ કર્યું અને આ નોટ ગેટ છે. એટલે હવે આપણે ઇનપુટ અને આઉટપુટના કોમ્બિનેશન્સ જોઈ લઈએ. તો આ એ અને બી ના ઇનપુટ કોમ્બિનેશન સ્ટાન્ડર્ડ છે. પહેલા બંને 0, એ 0, બી 1, એ 1, બી 0 અને બંને 1 હોય એમ. હવે નોર ગેટનું આઉટપુટ, તો 0 0 જ્યારે હોય ત્યારે આઉટપુટ જે છે એ 1 મળે છે, બરાબર છે. 0 1 હોય ત્યારે આઉટપુટ 0, 1 0 હોય ત્યારે પણ 0, અને આ હોય ત્યારે પણ 0. અને ફાઇનલ આઉટપુટ આ જે છે વાય, એને આ ઉલટાવી નાખશે, કેમ કે નોટ ગેટનું કામ શું છે, એને જે ઇનપુટ આપો એને ઉલટાવી નાખે. એટલે આનું ઉલટું 0, પછી આનું ઉલટું 1 1 અને 1. તો તમે જુઓ છો કે આ જે આઉટપુટ જે છે એ ઓર ગેટના આઉટપુટ જેવું છે. એટલે આકૃતિ એ જે છે, આકૃતિ એ ઓર ગેટ તરીકે કામ કરે, ઓર ગેટ તરીકે કાર્ય કરે છે. હવે તમને તો અહીંયા એવું આપી જ દીધું છે, દર્શાવો કે પરિપથ એ ઓર ગેટ અને બી એન્ડ ગેટ તરીકે કામ કરે છે. એટલે તમને જવાબ ખબર હોય પણ તમને ટેક્સ જ્યારે એમસીક્યુ પૂછે ત્યારે એમ કે આ આકૃતિ ખાલી જગ્યા ગેટ તરીકે કાર્ય કરે છે, તો આન્સર આવશે ઓર. આ આપ્યું હોય તો આન્સર આવશે એન્ડ ગેટ. અને જો તમને આ રીતે પૂછે તો તમારે ટેબલ દોરવાનું અને ટેબલની નીચે લખવાનું કે આ ટેબલ ઓર ગેટનું ટ્રુથ ટેબલ હોવાથી આપેલ ગેટ આકૃતિ એમાં દર્શાવેલ લોજિક પરિપથ એ ઓર ગેટ તરીકે વર્તે છે. નેક્સ્ટ આપણે જોઈએ બી, આન્સર બી. તો એના માટે આપણે ટ્રુથ ટેબલ દોરીએ. હવે એ ખાસ સમજો એનું ટ્રુથ ટેબલ. આ જે છે એ, અહીંયા આગળ આપણે લખીએ બી, એટલે આ એ બી. હવે અહીંયા તમે જોજો, આ નોટ ગેટ છે એટલે અહીંયા એ બાર આવશે, અને અહીંયા આગળ આવશે બી બાર આવશે, અને એ પણ હું અહીંયા લખું છું, એ બાર, બી બાર, અને અહીંયા આપણે લખીએ ફાઇનલ આઉટપુટ વાય શું મળશે. તો અહીંયા 1 2 3 અને 4 કોમ્બિનેશન લખી નાખીએ, 0 0 0 1 1 0 1 અને 1. હવે એ બાર અને બી બાર જે છે એ એનું ઉલટું છે, એટલે આપણે લખી નાખીએ, 0 હોય તો અહીંયા 1 આવે, 0 તો 1, ખાલી આ જ જોવાનું છે, ફક્ત આ જ જોજો. 1 હોય તો 0, 1 હોય તો 0. એટલે આ જે એ બાર ઇનપુટ જે છે આ થયા. હવે આ ઉલટાઈ જશે, 0 નું 1, 1 નું 0, 0 નું 1, 1 નું 0. તો આ જે છે એ આપણે અહીં આપીએ છીએ. તો પહેલું જુઓ, અહીંયા 1 હોય, અહીંયા 1 હોય, તો આટલો ઓર ગેટ છે. 1 1 હોય તો આઉટપુટ 1, એને ઉલટાઈ નાખે. એટલે આ ફાઇનલ આઉટપુટ જે છે આપણું એ 0 મળ્યું, એટલે આ 0 થયું, બરાબર. પછી આ 1 અને 0 હોય, આ 1 હોય અને આ 0 હોય, તો આઉટપુટ 1, 1 નું આઉટપુટ 0, એટલે 0 0 1 હોય તો 0, અને 0 0 હોય તો 1 મળ્યું. એટલે હવે તમે આ જે છે આટલો સેક્શન જે છે એને ભૂલી જાઓ. આ તો વચગાળાના છે, એકચ્યુઅલ ઇનપુટ આપણા આ છે, તો આ આપણા ઇનપુટ થયા અને આ આપણું આઉટપુટ થયું. તો ઇનપુટ 0 0, આઉટપુટ 0 0 1 0 1 0 0, ખાલી 1 1 હોય તો જ આઉટપુટ 1 મળે. તો આ જે છે એ ટ્રુથ ટેબલ છે એ એન્ડ ગેટનું છે. 2 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળે. આમ આ પરિપથ જે છે
એ એન્ડ ગેટ તરીકે કાર્ય કરે, એન્ડ ગેટ તરીકે કાર્ય કરે. બરાબર છે. એટલે જો તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આ જ પ્રમાણે લખવું પડશે. જેટલા દાખલાઓ છે 11, 12, 13, 14 ને 15, પાંચે પાંચ દાખલાઓ આમ જ લખવાના છે. પણ જો MCQ હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. હવે આપણે એ જોઈ લઈએ કે કેવી રીતે આનો ઉપયોગ કરી શકાય છે. તો જુઓ, આમાં એ બી અને આ ઓર ગેટ છે, એટલે એ આ ઓર બી, એ ઓર બી, આ જે ટપકું છે એ ઓર ગેટ નું નોટ સૂચવે છે, એટલે નોટ એ ઓર બી થયું. અને આ એટલે પાછો એક બાર આમ થયો. ડબલ બાર છે એ તો કેન્સલ જ થઈ જાય, એટલે આ શું આપે, એ ઓર બી બાર. અને આ કોનું બુલિયન સમીકરણ છે, તો કે ઓર ગેટ. એટલે આ પરિપથ જે છે એ ઓર ગેટ થઈ ગયો. હવે આમાં આપણે જોઈએ, આમાં તમે સમજજો બરાબર, કેમ કે આમાં વધારે ડિટેલ કરવાની છે. એ બાર, એ બાર એ અહીંયા ઇનપુટમાં આપ્યું, અહીંયા ઇનપુટમાં આપીએ છીએ બી બાર, બી બાર. આ જે છે એ એનું ઓર કરશે, આ ટપકું હમણાં ભૂલી જાવ તો આ ઓર ઓપરેશન. અને એનો બાર, કેમ કે આ નોર ગેટ છે એટલે આમ થયું. એટલે આ પહેલું ઇનપુટ ઓર બીજું ઇનપુટ એનો બાર. હવે આપણે અહીંયા જુઓ, બ્રેક ધ લાઈન ચેન્જ ધ સાઇન રૂલ. તો એ બાર એનો બાર, તો હવે અહીંયા ડોટ થઈ જશે, બી ડબલ બાર. હવે એ ડબલ બાર બી ડબલ બાર, એ ડબલ બાર એટલે એ, બી ડબલ બાર એટલે બી. તો આ એ એન્ડ બી થયું, એટલે આ આપણું આઉટપુટ થયું. તો આ આઉટપુટ જે છે એ એન્ડ ગેટ નું છે, એટલે આ એન્ડ ગેટ તરીકે વર્તે, સોરી, એન્ડ ગેટ તરીકે વર્તે. તો આ જે છે એ તમે બુલિયન સમીકરણની મદદથી ઘણી સહેલી રીતે કરી શકો. પણ તમને ઓપરેશન ખબર હોવી જોઈએ કે લાઈન બ્રેક થાય તો ચેન્જ સાઇન થાય કઈ રીતે થાય, અને ફાઇનલ જે મળે આ ટ્રુથ ટેબલ છે એ કયા ગેટનું ટ્રુથ ટેબલ છે એ. થેન્ક યુ વેરી મચ.